આજે આપણે નરેન્દ્ર મોદીના જીવનના પ્રેરક પાસાઓ પર એક નજર નાખીશું. તમે જાણો છો, એમની ચાથી ચરમસિદ્ધિ સુધીની જે સફર છે, એટલે કે એક સામાન્ય ચા વેચનારથી લઈને દેશના પ્રધાનમંત્રી બનવા સુધીની, એ આપણને બધાને ઘણું બધું શીખવે છે. તો ચાલો એમના જીવનમાંથી મળતા 3 મુખ્ય પાઠ વિશે વાત કરીએ. તો પહેલો પાઠ કયો? એ છે એમનો અખંડ પુરુષાર્થ અને ગજબની આત્મશિસ્ત. ખાસ કરીને જ્યારે તેઓ આરએસએસ પ્રચારક હતા, ત્યારે આ શિસ્ત વધુ મજબૂત બની. બાળપણનો એક કિસ્સો છે. એમની પાસે શૂઝ પોલિશ કરવાના પૈસા નહોતા, તો એ સ્કૂલમાં બચેલી ચોકથી જ એ કામ કરી લેતા હતા. બીજો પાઠ છે એમની દીર્ઘદ્રષ્ટિ અને પડકારને તકમાં ફેરવવાની ક્ષમતા. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે એમણે જ્યોતિગ્રામ યોજનાથી ગામડે ગામડે 24 કલાક વીજળી પહોંચાડી. એટલું જ નહીં, 2001ના ભૂકંપ પછી પણ એમણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરી અને ગુજરાતને દુનિયાના નકશા પર મૂકી દીધું. આ વિશે વધુ જાણકારી માટે, ફૂલ વિડીયો માટે નીચે આપેલી વિડીયો લિંકને ક્લિક કરો. અને છેલ્લે, ત્રીજો અને સૌથી મહત્વનો પાઠ, લોકો સાથે સીધું જોડાણ. તમને ખબર છે, મન કી બાતની પ્રેરણા ક્યાંથી મળી? 1998માં એમણે એક ઢાબા પર સામાન્ય માણસને રેડિયો પર પરમાણુ પરીક્ષણના સમાચાર સાંભળીને ખુશ થતા જોયો હતો. બસ ત્યારથી જે લોકો સાથે મિત્રની જેમ વાત કરે છે. અને આ જ કારણ છે કે સ્વચ્છ ભારત અભિયાન એક મોટું જન આંદોલન બની ગયું. ટૂંકમાં, એમની આખી યાત્રા આપણને એ જ શીખવે છે કે સંકલ્પ અને મહેનતથી કંઈ પણ શક્ય છે. પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરો.